હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યર. કે ધોરણ 10 એનું ચેપ્ટર ગયું તો કે યામ ભૂમિતિ. એમાં ક્યાં તો કે એમાં સ્વાધ્યાય 7.2 ક્યાં સ્વીટી તો કે સ્વાધ્યાય 7.2 એમાં આપણે યામ ભૂમિતિ, એમાં સ્વાધ્યાય 7.2 માં આપણે ગહાવાની શરૂઆત કરવાના છીએ. ઓકે સ્વીટ, પણ એ પેલા આપણા શરીરના જેટલા મહત્વના અંગો હોય ને બધા ખુલી જવાય. જેમ કે આંખ, નાક, કાન, આ 4 અંગો કમ્પ્લીટ સ્વીટ. કેટલા તો કે 4 અંગો હોય એ ખુલી જવા જોઈએ. એની ઈ પેલા મેથ્સ છે ને મર્દોનો વિષય છે. તમારાથી સહન થાય એમ હોય, એકવાર સહન થાય એમ હોય તો જ રહ્યો, 2 વાર સહન થાય એમ હોય તો જ રહ્યો, બાકી માઈ કાંગલાથી મેથ્સ ન થાય. અને મેથ્સ ન થાય એનાથી જિંદગીમાં કઈ ન થાય એવું યાદ નહીં રાખવાનું. પણ મેથ્સ છે ને ભાઈડાનો વિષય, એટલે આપણે અહીંયા ભાઈડાને ભણાવીએ કમ્પ્લીટ સ્વીટી. મસ્ત ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું, ન સમજાય તો ક્લિયર કરવાનું. ઓકે, મૂકવાનું નથી થતું કમ્પ્લીટ. હજી એક વાર કહું, જાવું હોય ને તો અહીંયાથી મૂકીને નીકળી જ જાઓ. આના ઉપર હાવ રોટલો નથી. અને આપણે ઓનલાઈન આવ્યા શું કરવા હાટું એ તો તમને બધાને ખબર જ છે. તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળવું જોઈએ, અને 50 રૂપિયામાં ઇંગ્લિશ. કે આ 200 રૂપિયામાં 4 સબ્જેક્ટનો કોમ્બો ઓનલાઈન મળવો જોઈએ. અને એ ઈરાદા સાથે જ આવ્યો હું. એટલે કોઈ સોશિયલ સાયન્સ અને અંગ્રેજી વાળા ભાઈ મારા જેવા ગાંડા હોય ને તો લેટ્સ ડુ ઇટ યાર. કમ્પ્લીટ સ્વીટી. આ 2 વ્યક્તિઓને હું ગોતું છું, જે દી જડી ગયા તેથી ધડાકો કરી નાખશો. આ પ્રોબ્લેમ મને ખબર છે, હું વાંધો નહીં. શું સ્વીટર, એટલે આપણે ઓનલાઈન કેના માટે આવ્યા સ્વીટી? ઓકે, ઓનલાઈન 50 રૂપિયામાં પર સબ્જેક્ટ બાળકોને મળે ને એના હાટું છે. 50 રૂપિયાથી વધારે રૂપિયાની લગભગ ઓનલાઈન ભણાવવા માટે જરૂર ન પડે. કોઈ એમ કહેતા હોય કે એક્સપેન્ડિચર XYZ જેટલા હોય તો હું નથી માનતો. આનાથી વધારે ન હોય. જો મતલબ હાવ કમાવાનો ઈરાદો ન હોય ને તો કમ્પ્લીટ સ્વીટ. બાકી જોઈએ કેમ કરીએ. કોઈ કહું જ છું કે મારા જેવા ગાંડા વ્યક્તિ હોય જે સમાજ જાણતા હોય, અંગ્રેજી જાણતા હોય, લેટ્સ ડુ ઇટ બ્રધર કે સિસ્ટર કોઈ પણ ચલે. ઓકે સ્વીટી, સમજાઈ ગયું સ્વીટ. હવે 7.2 ની શરૂઆત કરતા પહેલા હજી એક વાર કહું, નો સમજાય તો બની શકે નો સમજાય. ઓકે સ્વીટી, સમજાઈ ગયું સ્વીટ. નો સમજાય તો તમારો વાક્ય એવું ન માની લેજો મારો હોય શકે, કારણ કે હું તમારા લેવલે આવી ન ભણાવી શકું, બધાના લેવલે જઈને ન ભણાવી શકું. એટલે કોઈ તમે શિક્ષક બદલાવી શકો, વ્યક્તિ બદલાવી શકો. નો સમજાય તો તમારો જરીય વાક નથી. ઓકે સ્વીટ, એમાં સંપૂર્ણ મારી ભૂલ છે જે હું સ્વીકારું. આઈ એમ સોરી બાબુ. ઓકે સ્વીટ, ઈ પેલા તમને ગણિત ગણતા શરમ આવે છે તો નહીં શરમાવો. આજ શરમાવો ને તો પછી 5 વર્ષ પછી 300 કે 400 કે 500 માં જાવું જો. એ તો હવે તમે જાવું પડશે એ ફાઇનલ છે. 300 400 માં જાવ કે 3000 કે 4000 વાળામાં જાવ, જાવું પડશે. અને 3-4 હજાર વાળું વહમું. એટલે આમાં ધ્યાન દે. ઓકે સ્વીટ, મસ્ત વિષય, સ્મૂથ વિષય. અને સ્મૂથ ન લાગતો હોય ને તો સ્મૂથ બનાવો એની બે પ્રેક્ટિસ થી. ઓકે સ્વીટ, 7.2 બોર નથી થવાનું. ઓકે સ્વીટી, મસ્ત હે, સ્મૂથ હે. રકમ સમજશું ને તો થાય ખબર કે બિંદુ 1 અને -7 કે -1 અને 7 અને 4 ને -3 નું કેટલા સ્વીટા 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું. કેટલા? 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરો એવો ક્વેશ્ચન છે સ્વીટી, ખાસ ધ્યાન રાખજો. આ દાખલો 2 માર્કમાં મોસ્ટ ટાઈમ આ સ્ટાઇલનો દાખલો પૂછાય છે. 2:3 અથવા 3:1 આવા દાખલા હશે તમારી ટેક્સ્ટ બુકમાં. આ 2 આઈએમપી કમ્પ્લીટ. વિભાજન કરવા વાળો દાખલો 2 માર્કમાં મોસ્ટ આઈએમપી. ખાસ ધ્યાન રાખવાનું. કેવું તો કે વિભાજન કરવા વાળો દાખલો કે આવી નાની સૂની રકમ હોય તો એ 2 માર્કમાં મોસ્ટ આઈએમપી હોય. આટલું કમ્પ્લીટ સ્પીડ. હવે ખાસ ધ્યાન રાખવાનું. પેલો કાઉન્ટ શું હોય સ્પીડ?
કે -1 ને 7 કમ્પ્લીટ મારી લો. બીજો કૌંસ છે 4 ને -3. ઓકે સ્વીટહાર્ટ કમ્પ્લીટ. ખિસકોલી કોયલ ને ચકલા ને મીંદડા ને કૂતરા ને બધાને અત્યારે જ વેરું આવે. હેલા હું જે ઓનલાઈન જાઉં ને કે રેકોર્ડ માટે આવું ને એટલે એને બધાને ઓટોમેટિક કંઈક થાય કે ઓલો જાય છે એની મારવી છે એમ વિચારીને કરતા હોય તો ખબર હજી તો આજ ઓલી પાડીએ નથી લોકો એ બહાટી બોલ. ખબર સ્વીટહાર્ટ બે કૌંસ છે એક -1 ને 7. તો -1 ને 7 લખ્યું 4 ને -3 તો 4 ને 3 ને. હવે જો ખાસ ધ્યાન રાખવાનું પેલા કૌંસનું પેલું પદ હોય ને હા એને x1 કહેવાનું. હું સ્વીટહાર્ટ અને પેલા કૌંસનું બીજું હોય ને એને શું કહેવાનું તો કે સોરી y1 કહેવાનું. શું કહેવાનું સ્વીટી y1 કહેવાય. બીજા કૌંસનું પેલું હોય ને એને x2 કહેવાય અને બીજા કૌંસનું બીજું હોય ને એને y2 કહેવાય. ઓકે સ્વીટહાર્ટ આટલું યાદ રાખ. પછી જે આ ગુણોત્તર આપેલો હોય ને એમાંથી એકને એમ કહેવાય એકને એમ કહેવાય. 2:3 છે તો આગળનાને એમ કહેવાય અને એમ કહેવાય. આટલું આવા દાખલામાં સમજ. શું કેટલી વસ્તુ સ્વીટહાર્ટ? માત્ર 4 વસ્તુ. x1 y1 x2 y2 અને ગુણોત્તરને એમ જેમ કમ્પ્લીટ. ઈ 2:3 હોઈ શકે 3:2 હોઈ શકે 3:1 હોઈ શકે. ઈ જોઈ લેવાનું આપણે જોઈ લેશું પછી. ઓકે સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખવાનું -1 7 અને 4 - 3 નું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એવું કીધું. વિભાજન વાળો દાખલો મોસ્ટ ટાઈમ. કેટલો દાખલો મોસ્ટ ટાઈમ? તો કે જેટલા તમે તમારા બાપ માટે ઇમ્પોર્ટન્ટ છો ને એટલો જ તમારા માટે આ દાખલો ઇમ્પોર્ટન્ટ હોય. મતલબ જરાય નથી એમ નથી હોય જ બધા દેખાડતા ન હોય બાપ એમ કહે. ઓકે સ્વીટહાર્ટ તો કે -1 7 અને 4 - 3 નું એ લખવાનું -1 અને 7 4 અને -3 એનું કેટલા ગુણોત્તરમાં જો રકમ ખાસ થયો રકમ હે 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરો તો આ 2:3 નો ગુણોત્તર. આને કહેવાય એમ આને કહેવાય એ. શું કરવાનું સ્વીટહાર્ટ તો કે બે સૂત્રો આવશે સિમ્પલ ફોર્મ્યુલા. આમ જઈ ગયું ક્યાંથી આવ્યું તો કે પેલા ફોર્મ્યુલા આવે x વાળું ક્યુ સ્વીટહાર્ટ અને પછી આવે y વાળું. દાખલો સિમ્પલ. તો કે x બરાબર આ સૂત્ર યાદ રાખશો mx2 પ્લસ nx1 બાય m પ્લસ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો આ ફોર્મ્યુલા આમાં આપણું કઈ હાલે તો કે હા ટેક્સ્ટ બુકમાં બીજું હોય તો એ તમે લખી શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમારી રીતે સમજી અને બીજું કોઈ ફોર્મ્યુલા તમે બનાવો તો એમાં કઈ પ્રોબ્લેમ નથી. ફોર્મ્યુલા mx2 એની જગ્યાએ તમે અહીંયા a2 કરી શકો a1 કરી શકો. ટેક્સ્ટ બુકમાં એ ફોર્મ્યુલા લખી તો એ કેમને ઠીક લાગે. આ x નો x m નો. હવે જો આમાં m છે શું છે સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખજો શું છે માયલો m છે. તો અહીંયા m કેટલા છે સ્વીટી 2:3 નો ગુણોત્તર હોય તો આગળ હોય ને એને એમ કહેવાય. તો m કેટલા છે માયલો 2. x2 એટલે પેલા કૌંસનું બીજું x1 એટલે પેલા કૌંસનું પેલું x2 એટલે બીજા કૌંસનું પેલું. કેટલું છે સ્વીટહાર્ટ 4. આ પ્લસ ના પ્લસ n તો કે ગુણોત્તરમાં જે પાછળ હોય ને કેટલું છે 3 તો અહીંયા 3 લખવું. x1 સ્વીટહાર્ટ તો કે પેલા કૌંસનું પેલું કેટલું છે -1 તો અહીંયા -1 છેદમાં m + n એટલે 2 + 3 અહીંયા સુધી કમ્પ્લીટ માર્યા. આટલું બધું એક ફેરામાં તમારા મગજમાં ગળી ગયું. મગજનું જરીએ નથી ગયું. અહીંયા સુધી બધું કમ્પ્લીટ સ્વીટહાર્ટ હું કહું સમજાઈ ગયું. એટલું કઈ નથી બોર નથી થવાનું. બોર થાવો ને તો નહીં મેળા કમ્પ્લીટ. આ xm નું કાઉન્સો એટલે આગળ શું થાય તો કે ગુણાકાર 4 × 2 એટલે 4 દુ 8. હવે જો કાઉન્સો એટલે ગુણાકાર જ થાય તો પ્લસ માઇનસ માઇનસ થાય તો અહીંયા માઇનસ 3 × 1 એટલે કેટલા સ્વીટહાર્ટ 3. નીચે 2 + 3 એટલે 3 ને 2 5. x બરાબર એ ખાસ ધ્યાન રાખજો 8 માંથી 3 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ 5 અને આ છેદમાં પાંચડો એમનો 5 5 કેન્સલ 5 × 1 5. x બરાબર કેટલા માની લો અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે શું કરવાનું સ્વીટી x નું છે ને my નું સૂત્ર મૂકો તો કે y બરાબર my2 પ્લસ ny1 બાય m પ્લસ અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટી. હવે શું કરશું તો કે કઈ નહીં હવે કિંમત ફેરફાર કરી દો એટલે થઈ ગયો દાખલો. એમની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ તો કે અહીંયા g હોય 2 તો અહીંયા કેટલા મૂકવાનું સ્વીટહાર્ટ 2. y
2 છે એટલે પેલો અને બીજા કૌંસનું બીજું, પેલા કૌંસનું બીજું y1 થાય, બીજા કૌંસનું બીજું y2 એટલે કેટલું સ્પીડ? -3. તો અહીંયા કેટલા લખું ને મારી -3 પ્લસ n. n એટલે શું? તો કે ગુણોત્તરમાં જે બીજું આપેલું હોય ને કેટલું છે સ્પીડ? 3. તો અહીંયા y1 એટલે પેલા કૌંસનું બીજું, તો કે પેલા કૌંસનું પેલું ઓછા કે બીજું કે 7. તો અહીંયા કેટલા લખવાનું સ્પીડ? 7. m વત્તા n એટલે 2 વત્તા અહીંયા સુધી કમ્પ્લીટ. મતલબ આ ઓકે સ્પીડ. હવે ખાસ ધ્યાન રાખશું 6 ને 2 નું શું થાય? તો કે ગુણાકાર થાય. શા માટે? તો કે કૌંસ છે 6 દુ 12 પણ કેવા 12? ઓછા 12. શા માટે? તો કે 6 ઓછા છે 2 વત્તા, તો પ્લસ માઇનસ માઇનસ એટલે -12. પ્લસ તો પ્લસ 3 ને 7 નું શું થાય સ્પીડ? ગુણાકાર. 3 × 7 = 21 છેદમાં આ 3 ને 2 5. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. હવે જો 12 માઇનસ છે અને 21 પ્લસ છે. આ કેવા છે? માઇનસ ને આ પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે ઓછા વત્તા ઓછા સમાને સરવાળો થાય, અલગ એ બાદબાકી. ઈ વાત તમે મને ખબર છે કે તમે ગાંઠવારી બાંધી લીધી. ક્યાં? તો કે ગરામાં. ગરાનો કેવા નિરાકરણ 12 માંથી કેટલા કાઢવાના સ્પીડ? 21 કાઢવાના છે. તો કેટલા વધે સ્પીડ? 9 અને છેદમાં કેટલા? 5. તો જવાબ શું હોય સ્પીડ? 9 ના છેદમાં 5. સમજી ગઈ સ્પીડ? કાંઈ નથી. 2 કૌંસમાં અને યાર અહીંયા 6 નથી 3 હે. ઓહો સોરી આઈ એમ સોરી બાબુ, રકમમાં ભૂલ થઈ મારાથી. એ થાય જ છે મારાથી, મને બાકી ખબર. બરાબર ખાસ ધ્યાન રાખશું. y બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખશું. m એટલે આ બગડો, તો અહીંયા 2. y2 એટલે બીજા કૌંસનું બીજું, કે બીજા કૌંસનું બીજું કેટલું હોય? -3. હવે 3 હું સમજીને છું મી કે ખબર નથી. પ્લસ n એટલે આ કેટલા સ્પીડ? 3. તો અહીંયા 3. y1 એટલે કેટલા માઇલ? તો કે y1 એટલે પેલા કૌંસનું બીજું કેટલું? 7. તો અહીંયા 7. m વત્તા n એટલે 3 વત્તા 2 અથવા 2 વત્તા 3. m તો 2 વત્તા 3 છે, તો 3 વત્તા 2 લખશું તો કઈ ફેર નહીં પડે. આ બે નો ગુણાકાર 3 દુ કેટલા થાય? ઓછા છે. પ્લસ આ બે નો ગુણાકાર 3 છતાં કેટલા થાય? 21 છેદમાં 3 ને 2 ઓછા છો. કેમ આવી સમજાણ? તો કે 2 તેરી 6 માઇનસ પ્લસ માઇનસ. હવે જો 6 માઇનસ છે 21 પ્લસ છે, તો કે પ્લસ માઇનસ માઇનસ 21 માંથી 6 જાય તો કેટલા વધે સ્પીડ? 15 છેદમાં 5. આ બે નો ભાગાકાર 5 તેરી 15. અહીં કેટલા સ્પીડ? ખાસ ધ્યાન રાખશું, રકમને સમજશું. એટલે જો કે મેં ભૂલ નહોતી કરી, હું તો તમારું ચેક કરતો હતો કે તમારે ધ્યાન છે કે નહીં. સમજાઈ ગયું સ્પીડ? હું ખાલી એ જ કહેતો હતો, એમ કહેવા માંગતો હતો કે રકમમાં જરીક આપણે ભૂલભાલ રહી જાય તો આવું પરિણામ આવે, બાકી આપણે કઈ ભૂલ નથી. આઈ એમ સોરી સ્વીટ. મસ્ત દાખલો અને કામનો દાખલો કેવો તો મોસ્ટ આઈએમપી ની કેટેગરીમાં જાય નહીં જાવ. ઈઝી દાખલો અને બોર્ડમાં દાખલા આવતા જ હોય છે અને અવારનવાર આવતા. ઓકે સ્વીટ, એકવાર પાછી નજરમાં લે, કઈ નથી. શું છે તો કે દાખલો કમ્પ્લીટ. આ શું તો કે ઈ ફોર્મ્યુલા કેનું? તો કે x ને એમ આ રકમમાંથી લીધું -1 ને 7. આ એ ક્યાંથી લીધું? 4 ને -3 રકમમાંથી. 2 જેમ 3 એ ક્યાંથી લીધું? તો કે રકમ. આ શું હોય તો કે x બરાબર mx2 પ્લસ nx1 બાય m પ્લસ n. m એટલે આ જેમમાં જે ગુણોત્તર આપેલું હોય પેલું તો આપેલું x2 એટલે બીજા કૌંસનું પેલું તો 4 પ્લસ n માં જે આ પાછળનો ગુણોત્તર આપેલો હોય એમાં પાછળનું તો કે 3 અને x1 એટલે પેલા કૌંસનું પેલું કેટલું સ્પીડ? -1. આ 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3 એકુ 3 છેદમાં 3 ને 2 5. 8 માંથી 3 જાય તો 5 એના છેદમાં 5 5 5 કેન્સલ એટલે કેટલા સ્પીડ? 1. x બરાબર કેટલા સ્પીડ? 1. y બરાબર આ શું હોય તો કે ફોર્મ્યુલા કમ્પ્લીટ. y બરાબર my2 પ્લસ ny1 બાય m પ્લસ n. m એટલે આ ગુણોત્તરમાં આગળ હોય 2, પછી y2 એટલે બીજા કૌંસનું બીજું -3. n એટલે ગુણોત્તરમાં પાછળ આપેલા હોય 3, તો આ કેટલા? 3. પછી y1 એટલે પેલા કૌંસનું બીજું કમ્પ્લીટ એટલે 7 છેદમાં m વત્તા n એટલે 3 વત્તા 2 અથવા 2 વત્તા 3. 2 વત્તા 3 લખજો. 2 અને 3 નો ગુણાકાર 3 દુ 6 પણ કેવા? ઓછા. શા માટે? તો કે અહીંયા ઓછા છે એટલે ઓછા વત્તા ઓછા પ્લસ 3 ને 7 નો ગુણાકાર 3 છતાં 21. હવે જો આ 6 માઇનસ 21 પ્લસ તો પ્લસ માઇનસ માઇનસ 21 માંથી 6 જાય તો 15 એના છેદમાં 3 ને 2 5. 15 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે? 3. તો y બરાબર કેટલા સ્પીડ? મસ્ત અને ઈઝી અને એનાથી વિશેષ સ્મૂથ દાખલો.
એટલો સ્મૂથ કે એક જ ફેરામાં તમારે ગળી જાય મગજમાં. બરાબર. ત્યાર પછીનો શું હોય તો બીજો દાખલો ક્યાં ગયો ને? ત્રીજો આવ્યો જી હોય. તમારી શાળાના લંબચોરસ મેદાન ABCD માં રમત ગમત દિવસની પ્રવૃત્તિ યોજાય છે. શિસ્તબદ્ધ રીતે 1 મીટરના અંતરે ચૂનાની રેખાઓ દોરેલી છે. AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે 100 કુંડા છે. હવે જો રકમ સમજશું, એમાં ઓલો ગ્રાફ આપેલો છે પણ મેં કર્યો નથી. આવી રીતના શું છે, 100 કુંડા મૂકેલા 1 મીટરના ગાળે. 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, 6 મીટર, 7 મીટર, 8 મીટર, 9 મીટર, એવી રીતના કેટલા 100 કુંડા મૂકેલા છે. 100 સુધી કમ્પ્લીટ. નિહારિકા બીજી હરોળમાં દોડે, એટલે આમ પેલી અને બીજીમાં કોણ દોડે તો કે નિહારિકા. કમ્પ્લીટ. બીજી હરોળમાં દોડે અને AD નું 1/4 ભાગનું અંતર કાપે. કમ્પ્લીટ. અને ત્યાં લીલો ધ્વજ રોપે છે. પ્રીતિ 8મી હરોળમાં દોડે અને AD નું 1/5 ભાગનું અંતર. નિહારિકા કેટલામી? કે નિહારિકા કેટલું? AD નું 1/4 ભાગનું અંતર. કેટલું? સમજી ગયું સ્વીડા? એટલે કે 100 કુંડા છે આમ તો કેટલા મીટર કુલ થાય તો કે 100 મીટર થાય. કેટલું? એટલે નિહારિકા કેટલું તો કે 100 નો ચોથો ભાગ એટલે 100 ગુણ્યા 1/4 કેટલું? 25 મીટર. કેટલું સ્વીડા? 25 મીટર. એટલે કેટલામી તો કે બીજી હરોળમાં દોડે. કમ્પ્લીટ સ્વીડા? એટલે આ પેલી આ બીજી લાઈનમાં નિહારિકા દોડે છે અને 100 માંથી ક્યાં પહોંચી તો કે 25 મીટરે પહોંચી છે. કમ્પ્લીટ. આ શું થઈ ગયું તો કે નીચે હોય ને X અક્ષ હોય આડી લાઈન, અને આ લાઈન હોય કઈ હોય તો કે Y અક્ષ હોય. તો કે નિહારિકા Y અક્ષમાં ક્યાં તો કે 25 મીટર પહોંચી અને X અક્ષમાં ક્યાં તો કે બીજી લાઈનમાં દોડે. તો એના શું થાય તો કે 2 ને 25 થાય. ખાલી રકમ સમજી ગયું સ્વીડા? આ નિહારિકા માટે છે. કમ્પ્લીટ. બીજો હવે પ્રીતિ. પ્રીતિએ કેટલું તો કે 1/5 ભાગનું તો કે કુલ 100 મીટરનું 1/5 100 ગુણ્યા 1/5 બેનો ભાગાકાર કેટલો થાય તો કે 20. પ્રીતિ કેટલા પહોંચી? 20 મીટરે પહોંચી. કમ્પ્લીટ. 8મી હરોળમાં દોડે આમ 3જી, 4થી, 5મી, 6ઠી, 7મી ને 8મી હરોળમાં ક્યાં પહોંચી છે પ્રીતિ તો કે 20 મીટરે પહોંચી છે. અને 8મી હરોળ હોય તો આ X અક્ષનો 1 2 3 4 5 6 7 અને 8 20 મીટરે પહોંચી તો એનો શું થાય? ત્યાં 20 ને 8 થાય. કમ્પ્લીટ. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર એટલે અંતર સૂત્ર. જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ રોપવો હોય તો બંનેને ક્યાં ધ્વજ રોપવો પડે? હવે જો ખાસ સમજશું એકવાર તો જોઈ. એક આમ છે હું સ્પિરિટ તો કે 100 મીટરનો આમ પટ્ટો છે. 1 મીટરના ગાળે શું કર્યું છે તો કે 1 મીટરના 1 ગાળે 1 કુંડું મૂક્યું. કમ્પ્લીટ. હવે બે મિત્ર છે, એક નિહારિકા અને એક પ્રીતિ. નિહારિકા કેટલામી તો કે બીજી હરોળમાં અહીંયા નિહારિકા દોરે છે. 3જી, 4થી, 5મી, 6ઠી, 7મી અને 8મી હરોળમાં કોણ દોરે છે તો કે પ્રીતિ દોરે. કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીડા? હવે નિહારિકા છે એ કેટલા તો કે કુલ અંતરના ચોથા ભાગનું અંતર કહીશું તો અહીંયા લખો નિહારિકા માટે કેટલું તો કે 1/4 ગુણ્યા કુલ અંતર કેટલું છે 100. આ બેનો ભાગાકાર કેટલો થાય 25 મીટર. કમ્પ્લીટ. ક્યાં પહોંચીએ છે તો કે આ બીજી હરોળમાં ક્યાં તો કે 25 મીટર જેટલું અંતર કાપ્યું હશે. ઓકે. બીજી હરોળ એટલે આમ ગ્રાફ દોરેલો હોય તો આ નીચે જે લાઈન હોય એને કયો અક્ષ કહેવાય? X અક્ષ. તો X માં બીજી હરોળ તો અહીંયા 2 અને Y ના કેની સીધમાં પહોંચી છે 25 માં તો 2 ને 25. સમજાઈ ગયું સ્વીડા? પછી બીજું કોણ હતું તો કે પ્રીતિ. અહીંયા લખવાનું પ્રીતિ માટે. કમ્પ્લીટ સ્વીડા? એ શું તો કે કુલ અંતરનું 1/5 તો 1/5 ગુણ્યા કુલ અંતર 100. આ બેનું શું થાય સ્વીડા તો ભાગાકાર કેટલું 20. તો કે 20 મીટરે પ્રીતિ પહોંચી હશે. કમ્પ્લીટ સ્વીડા? ઓકે. 20 મીટર કેના યમ તો કે Y ના અને 8મી હરોળમાં દોડે એટલે 8 ને 20. આ થઈ ગયું શું તો કે આ નિહારિકાના યમ મળી ગયા, આ પ્રીતિના યમ મળી. ઓકે સ્વીડા? હવે શું કરશું તો કે કાંઈ નહીં, અંતર સૂત્ર લગાડી દો એટલે થઈ ગયો દાખલો. કમ્પ્લીટ સ્વીડા? ખાસ ધ્યાન રાખશું. એકવાર જોઈ લે કેમ થશે એ. પેલા રકમ વાંચશું.
તો અહીંયા સૌથી પહેલા શું કરશું સ્વીટહાર્ટ? તો કે સૌથી પહેલા લખશું નિહારિકા માટે. કેના માટે? નિહારિકા માટે. ત્યાં લખવું હોય તો ભલે. એટલે કેટલું? કે જો રકમમાંથી ખાસ જોઈ લેવાનું. એડી ના 1 મીટર પ્રતિ અંતરે 100 કુંડા. નિહારિકા બીજી હરોળમાં દોડે અને એડી ના ચોથા ભાગનું અંતર કાપ્યું. કેટલું? તો કે ચોથા ભાગનું અંતર ગુણ્યા હું? તો કે એડી. ચોથા ભાગનું અંતર ગુણ્યા એડી નું કુલ કેટલું મીટર છે? 100 મીટર. શા માટે? તો કે 100 કુંડા છે અને દરેક કુંડા વચ્ચે કેટલો ગાળો હોય? તો કે 1 મીટર નો હોય. આ બેનો ભાગાકાર કરી તો કેટલો? 25 ચોક 100 એટલે 25 મીટરે મેં નિહારિકા પહોંચી હશે. તો કે કેટલામી લાઈનમાં દોડી? તો બીજી. તો 2 અને કેટલાય પહોંચી? તો 25 મીટર. એટલે એના યામ શું થયા? તો કે 2 અને 25. હવે બીજું હતું પ્રીતિ. કયા લખવાનું? પ્રીતિ માટે. અહીંયા હું લખશું? તો કે પ્રીતિએ કેટલું? તો કે કુલ અંતરનું 5મા ભાગનું અંતર કાપ્યું. કેનું? તો કે એડી નો 5મો ભાગ. તો 1/5 ગુણ્યા એડી. 1/5 ગુણ્યા એડી કેટલું? સ્પીડ 100. આ બેનો ભાગાકાર કરી તો કેટલો થાય? 20. 20 એકુ 20 મીટર. કમ્પ્લીટ સ્પીડ. હવે શું થાય એના યામ? તો કે 8મી હરોળમાં દોડે એટલે 8 અને 20 મીટર એટલે 20. કમ્પ્લીટ સ્પીડ. અહીંયા સુધી કમ્પ્લીટ માઇલ. હવે શું કરવાનું? તો કે આ બે વચ્ચેનું અંતર, એક બીજી લાઈનમાં દોડતી હોય અને 25 મીટરે પહોંચી હોય, એક 8મી લાઈનમાં દોડતી હોય અને 20 મીટરે પહોંચી હોય, તો એ બેનું વચ્ચેનું અંતર એટલે અંતર સૂત્ર. તો 2 5 ઓલા 2 25 અને 8 20. તો કે 2 25 અને 8 20. એ બે વચ્ચે શું કરી નાખશું? તો કે અંતર સૂત્ર લગાડશું. એક કૌંસને એ કહી દો, એક કૌંસને બી કહી દો. કઈ ન કહે તો જરૂર નથી. તો કે AB નો વર્ગ બરાબર શું થાય સ્વીડી? 2 - 8 નો વર્ગ. અહીંયા લખવાનું 2 - 8 નો વર્ગ પ્લસ 25 - 20 નો વર્ગ. 25 - 20 નો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. તો કે AB નો વર્ગ બરાબર 2 માં 8 જાય તો કેટલા વધે સ્પીડ? -6. તો -6 નો વર્ગ. કમ્પ્લીટ. 25 માંથી 20 જાય તો કેટલા વધે? 5 એનો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. AB નો વર્ગ બરાબર 6 નો વર્ગ કેટલો થાય? 36. 5 નો વર્ગ કેટલો થાય સ્પીડ? 25. તો કે AB નો વર્ગ બરાબર આ બેનું શું કરવાનું? સરવાળો. તો કેટલો થાય? 61. કમ્પ્લીટ. તો કે AB બરાબર 61 નું વર્ગમૂળ ન નીકળે એટલે કેટલું? વર્ગમૂળમાં 61 મીટર. કમ્પ્લીટ સ્પીડ. હવે શું કરવાનું? તો કે આ બે વચ્ચે મધ્ય બિંદુના યામ. તો અહીંયા લખવાનું AB ના મધ્ય બિંદુના યામ બરાબર શું કરવાનું? તો કાઉન્સ લખી લેવાનું. 2 25 અને કેટલા છે? 8 ને 20. તો શું કરશું સ્પીડી? મધ્ય બિંદુના યામ શું હોય? તો 2 + 8 છેદમાં સૂત્રના 2. 2 + 8 છેદમાં ફોર્મ્યુલાના 2 પ્લસ 25 + 20 છેદમાં સૂત્રના 2. 25 + 20 છેદમાં ફોર્મ્યુલાના 2. આ બધી કમ્પ્લીટ. હવે શું થાય સ્પીડી? તો કે 8 ને 2 10 છેદમાં 2. 25 ને 20 45 છેદમાં 2. આ બેનો ભાગાકાર 2 × 5 10. તો કે 5 કૌંસમાં 45 ભાગ્યા 2 એટલે કેટલું? તો કે 22. આ થઈ ગયા મધ્ય બિંદુના યામ. 5 અને 22.5. કઈ નથી, ઈઝી દાખલો હોય, ખાલી રકમની રામાયણ છે. કેવી રીતના કરશું ખાસ ધ્યાન રાખો. તો કે નિહારિકા માટે સૌથી પહેલા શું કરશું? તો કે નિહારિકા એક વ્યક્તિ છે, પ્રીતિ બીજી વ્યક્તિ છે. નિહારિકા શું કરે છે? તો કે આવી રીતના લાઈનો દોરેલી છે XYZ. કેટલી હોય આપણને ખબર નથી, પણ એ બીજી લાઈનમાં દોરે. આવી રીતના આમ ગ્રાફ હોય ને, તો પહેલી અને બીજી લાઈનમાં દોરે એટલે X અક્ષ ઉપર ક્યાં? તો કે બીજી લાઈન ઉપર દોરે એટલે X માં 2 મૂકી દે. હવે ઈ શું કર્યું? તો કે કુલ અંતરના ચોથા ભાગનું અંતર એને શું કર્યું? તો કે કાપી નાખ્યું. કુલ અંતર એટલે AD. AD બરાબર કેટલા છે? 100. તો કે 100 નું ચોથા ભાગનું અંતર એને કાપી નાખ્યું. તો ચોથા ભાગનું એટલે 1/4 ગુણ્યા AD. 1/4 ગુણ્યા AD ની વેલ્યુ 100. આ 100 અને 4 નો ભાગાકાર કરીએ એટલે કેટલું? 25. બીજી લાઈનમાં દોડે એટલે X અક્ષના 2 અને જવાબ કેટલો? 25 મીટરે પહોંચી એટલે 2 ને 25. હવે પ્રીતિ માટે એને કેટલું? તો કે કુલ અંતરનું 5મા ભાગનું કેટલા? 5મા ભાગનું અંતર કાપી નાખ્યું. તો કે કુલ અંતર એટલે AD. અને AD ની વેલ્યુ કેટલી? તો કે 100. 100 ના 5મા ભાગનું અંતર કાપ્યું એટલે 1/5 ગુણ્યા AD. તો 1/5 ગુણ્યા AD કરી તો કુલ અંતર 100. 100 ભાગ્યા 5 કરશો એટલે 20 જવાબ
આવશે. હવે શું થયું સ્વીડાર્ટ? તો કે 8 શું માટે x અક્ષના? તો કે 8મી હરોળમાં દોડે એટલે x અક્ષના 8 અને 20 શા માટે? તો કે 20 મીટર એ દોડતી દોડતી પહોંચી છે. હવે આ બંને વચ્ચે શું કીધું સ્વીડાર્ટ? કુલ અંતર. આ જે બીજી લાઈનમાં દોડે છે અને 25 મીટરે પહોંચી, 8મી લાઈનમાં દોડે છે અને 20 મીટરે પહોંચી. તો કે આ અને આ બે બિંદુ વચ્ચે કેટલું અંતર હોય એટલે શું લાગે સ્વીટી? તો કે માઈ લવ બોર ના થજો. ઓકે સ્વીડાર્ટ, શું તમે બોર થાવ હો ગણિત ગણતા કરતા? તો નહીં થવા. બોર થાવ ને તો આજથી 20 વર્ષ પછી કાયમ બોર થાવ. કમ્પ્લીટ સ્વીડાર્ટ. એટલે આજથી 20 વર્ષ પછી એટલો બધો ગાળા સુધી તમને સમજાય જ નહીં કે મારે જિંદગીમાં શું કરવું નહીં, એટલે 20 વર્ષનું કીધું. કમ્પ્લીટ સ્વીડાર્ટ. એટલે આજે બોર થાવ હો તો નહીં થવાય. ઓકે સ્વીટી, આપણો આજથી ઓલી રીલ નથી આવતી, હું તમને મજૂરીએ જાતા શરમ આવે તો આવી જ જોઈ. સમજી ગયું સ્વીડાર્ટ? શા માટે આવી જોઈએ? તો કે મેં મારા ભૂતકાળમાં કરેલી ભૂલું હોય ને એટલે મજૂરીએ જવું પડે. એવું ના હોય ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એવાય જતા હોય, પણ આપણને નથી. શા માટે સ્વીટી? તો કે આપણા પાછળ એક સપોર્ટ છે. કેનો? તો કે આપણા બાપનો. એ આપણને ફૂલ સપોર્ટ દે. હું એમ કહું કે બાપા મારે 500 રૂપિયા ફલાણી બુક લેવા માટે જોઈએ, એટલે થઈને થઈ કે બાપા મને આમ નહીં, કેશ નથી જોતો, ગૂગલ પેમાં કરજો, થઈને થઈ જાય. ઓકે સ્વીટી, બાપા મારે આમ કરવું હોય, બાપા હું સ્કૂલે જાઉં હું એમાં મને મેથ્સ નથી સમજતું, મારે ફલાણી જગ્યાએ કોચિંગમાં જાઉં, બાપો થઈને ત્યાં એડમિશન કરે. સ્કૂલ કોચિંગ અને એમ ન મેળવે તો એમ કે બાપા મારે હજી ઓનલાઈન ક્લાસ લેવા, ઓનલાઈન લેક્ચર લેવા, જેની વર્ષની ફી 5000 છે, તો બાપો થઈને ત્યાં કરી. એટલે એ વ્યક્તિ હાટું થઈને બોર નથી થવાનું. બાકી આ કઈ નથી ભાઈ. હું તમારા જેવડો હતો ત્યાં સમજો ને. અમારા સાહેબ હું તમને કહું ને એમ જ કહેતા, પણ મારી ને એની લેંગ્વેજમાં થોડોક ફેરવો. ઓકે સ્વીટી, એટલે બોર નથી થવાનું. ઓકે, હવે શું કરવાનું? ઓકે, બે વચ્ચેનું, પ્રીતિ અને નિહારિકા વચ્ચેનું અંતર કેટલું? તો કે અંતર શોધવું એટલે અંતર સૂત્ર લાગે તો 2 25 8 20. અહીંયા લખવાનું a કૌંસમાં 2 25 અને b કૌંસમાં 8 20. અંતર સૂત્ર એટલે ab નો વર્ગ. શું કરવાનું સ્વીડાર્ટ? તો કે a માંથી b બાદ કરી એનો વર્ગ કરી નાખો. 2 ઓછા 8 નો વર્ગ 25 ઓછા 20 નો વર્ગ. 2 માં 8 દે તો કેટલા વધે સ્વીડાર્ટ? તો કે 6 અને મોટા નિશાન. 25 માં 20 દે તો 5 ને મોટાની નિશાન. 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25. 36 ને 25 કેટલા થાય? 61. તો કે ab બરાબર 61 નું વર્ગમૂળ ન નીકળે એટલે કેટલા? તો કે વર્ગમૂળમાં 61. હવે શું કરવાનું? તો કે મધ્ય બિંદુના યામ, કે મધ્યમાં રહીને એક જણાએ વાદળી ધ્વજ ફરકાવવાનો હોય, તો કે મધ્ય બિંદુના યામ શોધવા હોય તો શું કરવાનું? x1 + x2 છેદમાં સૂત્રના 2, y1 + y2 છેદમાં સૂત્રના 2, એટલે 2 + 8 છેદમાં સૂત્રના 2, 25 + 20 છેદમાં સૂત્રના 2, 8 ને 2 10 ના છેદમાં 2, 25 ને 20 45 ના છેદમાં 2. આ બેનો ભાગાકાર કરી તો 2 50, આ બેનો ભાગાકાર કરી તો 22.5, એટલે કેટલું હશે સ્વીડાર્ટ? 5 અને 22.5. ઈઝી પીઝી અને મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. ન લાગતો તો સ્મૂથ બનાવો એની બે. કમ્પ્લીટ સ્વીટી, સ્મૂથ બનાવવાનો. સ્મૂથ કાંઈ હોય નહીં. શું કરવું પડે? તો કે બનાવવું પડે. અને બનાવવામાં તમે માસ્ટરો, અવારનવાર તમે મમ્મીને બનાવતા હો, અવારનવાર તમે તમારા સ્કૂલના શિક્ષકોને બનાવતા હો, કોચિંગના સ્ટાફને બનાવતા હો, બનાવતા જ હો. તમારું 80% કામ તો બનાવવાનું જ છે, તો પછી મેથ્સે બનાવવાનું જ છે, એટલે બનાવો એની બે. ઓકે સ્વીટી, સમજાઈ ગયું ભાઈ? લો નો બને ને તો કમ્પ્લીટ પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. 2 5 15 અને 50 વાર. બેર મિનિમમ એક દાખલા પાછળ 50 વાર તો ભાગીએ. 50 વારમાં ન આવડે તો એ દાખલો ગયો એની. ઓકે સ્વીટી, ઓકે માય લવ, કઈ નથી, ઈઝી છે, મસ્ત છે. 100 માંથી 100 નો સબ્જેક્ટ છે એટલે 100 માટે જ છે. ઓકે માય લવ, મસ્ત ઈઝી સ્મૂથ બનાવી દે. ઓકે સ્વીટી, અહીંયા સુધી કમ્પ્લીટ માય લવ. હું કરવા માંગુ હું કહું હું પ્રેક્ટિસ કરો. એમ ટૂંકમાં તમારું એક જ કામ છે, પ્રેક્ટિસ કરવાનું અને ફોકસ. બે કામ થઈ ગયા તમારે. બે જ કામ છે, પ્રેક્ટિસ કરો અને ફોકસ કરો. માત્ર કેના ઉપર? તો કે માત્ર મેથ્સ ઉપર ફોકસ હોય. ઓકે, શા માટે? તો કે 100 માંથી 100 નો સબ્જેક્ટ છે ને, મતલબ બધા એવા જ છે, પણ આપણે તો આનું જ કહીએ, આપણે એનું લેક્ચર લેતા તો એનું જ કહીએ ને. એટલે 100 માંથી 100 માટે જ જઈએ. શા માટે? તો કે જી કરીને આપણે બેસ્ટ જ કરીએ, થોથા કાઢી નાખો. તાકાતથી મહેનત કરવાની, તાકાતથી પ્રેક્ટિસ કરવાની. જી કરીને તાકાતથી જોયા એટલે તોડી નાખી. તનતોડ મહેનત કરી, તનતોડ નથી કે તોડ મહેનત કરી,
ઊંધા માથે પછડો, પણ પ્રેક્ટિસ કરવાની. જી કરો એ તમે રખડો, રમો, રજડો, જ્યાં જાવું એ જાઓ, તમારા ઘરેથી જી કહીને જવું એ જાઓ, પણ પ્રેક્ટિસ કરો. ઓકે સ્વીટી, આ જે 2 દાખલા કર્યા, પહેલો અને ત્રીજો, ઈ જોઈને તમારા કાનના તાર ખુલી ગયા હોય, કાનનું નથી કહેતું, મતલબ આ દાખલો સમજાઈ ગયો હોય, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો સ્વીટ, તો આઈ લવ યુ. અને નો થયું હોય ને તો આઈ એમ સોરી બાપ. હું તમારા લેવલે આવીને ન ભણાવી શકું તો એ મારી ભૂલ કહેવાય, જે હું સ્વીકારું. હું જેના હાટું આપણે કંઈક નવા આઈડિયા લઈશ. ઓકે સ્વીટી, મસ્ત દાખલા, ઈઝી દાખલા, આ જે 2 દાખલા કહી દઈએ આવડી ગયો ને સ્વીટ, તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે. આયા સુધી રહ્યા હોય સ્વીટી અને દાખલો મસ્ત આવડી ગયો હોય ને તો આઈ લવ યુ. અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી.